હાલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ કલ્પેશ ડાંગરમાં। તો આજે છે રવિવાર, અને રવિવાર એટલે આપણે કારખાનાની રજા અને આપણે છીએ નવરા। તો આજે આપણે બ્લોગ બનાવશું અમારા ગામથી થોડોક દૂર, 1-2 કિલોમીટર દૂર જગનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તો ત્યાં જઈશું અને તે મહાદેવના મંદિરના દર્શન કરવા। તો મારી સાથે સૌ બન્યા રહેજો, આપણે મહાદેવના દર્શન કરીશું। ત્યાં જઈ અને તમને વિડીયો બતાવું છું, ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો। તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહો, હું તમને આખો રસ્તો બતાવું છું કે જંગલેશ્વર મહાદેવના આપણે આજે દર્શન કરી। આ મંદિર જંગલને વિશે આવેલું છે, એટલે કે જંગલેશ્વર મહાદેવ છે। ખૂબ જ સરસ મજાનો મનમોહક નજારા સાથે ખૂબ સુંદર મંદિર છે। બસ થોડો દૂર છે, બહુ આગળ નથી રહી। વિડીયોમાં આપણે સાથે જોડાયેલા રહેજો। આપણે સાવધાની કરી રહ્યા છીએ મહાદેવના દર્શન। સામે જે દેખાઈ રહ્યું છે તે છે જંગલેશ્વર મહાદેવનું મંદિર। આપણે ફોન કરું। તો આપણે અંદર જઈશું અને મહાદેવના દર્શન કરીશું। આ છે આપણી સાથે આપણા મિત્ર શૈલેષભાઈ। શું કહેશો શૈલેષભાઈ? મજામાં ભાઈ, આ મહાદેવનું દર્શન જંગલેશ્વર મહાદેવ, જે ગામથી 1 કિલોમીટર દૂર છે। અહીંનો નજારો કેવો છે શૈલેષભાઈ? બહુ સુંદર, પક્ષીઓ, હરણ રોજ ઝાઝી માત્રામાં હોય છે। તો આપણે જંગલેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ, અને અહીંનો નજારો ખૂબ સુંદર એવો હોય છે। અને એની પાછળ એક તળાવ પણ છે, જે ખૂબ સુંદર છે તળાવ। અહીંયા પક્ષીઓનો કલરવ તથા જંગલી પ્રાણીઓનું પણ રહેણાંક સ્થાન કહેવાય છે, કેમ કે ગામથી ઘણું બધું આગળ છે આ મંદિર, જેથી કરી અને હરણ પણ આપણને જોવા મળે છે અહીંયા। આપણે તમે જોઈ શકો છો। તો હવે તમને હું દર્શન કરાવું જંગલેશ્વર મહાદેવના, કે જે મંદિર કમલેશ ગામમાં આવેલું છે।
તમે જોઈ શકો છો અહીંયા કબૂતરનું રહેણાંક પણ કહી શકાય છે. આપણી સાથે રહેલા શૈલેષભાઈ છે તે દર્શન કરી રહ્યા છે જંગલેશ્વર મહાદેવના ને તમે જોઈ શકો છો આ ખૂબ જ સરસ મજાનું કમલેશ ગામમાં આવેલું જંગલેશ્વર મહાદેવનું મંદિર છે, જે ગામથી લગભગ 1 થી 1.5 કિલોમીટર દૂર આવેલું છે. જો કેવા સરસ મજાના પક્ષીઓ છે, તેનું રહેણાંક સ્થાન છે અહીંયા. ને અહીંયા ગામ લોકોના સહયોગથી તથા અહીંયા ગોવાળો જે હોય છે, ગાયો ભેંસો સારો આવે છે, તે દરરોજ અહીંયા કુંડામાં પાણી ભરી દે છે, જેથી કરી અને પક્ષીઓ છે તે પાણી પી શકે છે. અને અહીંયા સણ પણ નાખેલી જ હોય છે, જેથી કરીને પક્ષીઓને દૂર જવું પડતું નથી. એટલે તે સુંદર કામ છે. અહીંયા સગવડ પણ ખૂબ સરસ મજાની છે. હવે આની પાછળ એક મંદિરની પાછળ એક તળાવ પણ આવેલું છે, તે આપણે જઈશું. કેમ શૈલેષભાઈ? તે આ મંદિરની એકદમ નજીક કે જે આ વાડ છે તેને આપણે જઈશું એટલે તળાવ આવેલું છે ખૂબ સરસ મજાનું, તે પણ આપણે જોઈશું. તો કોમેન્ટમાં કહેજો પછી કેવું લાગ્યું તમને આ મંદિર. અહીંયા રસ્તો તો નથી પણ અહીંથી નીકળી જવાય એ રીતનું છે. જો આ આવેલું છે તળાવ. અત્યારે ચોમાસામાં તે ભરેલું હોય છે, અત્યારે થોડું પાણી છે, બાકી ખાલી છે. જે પ્રાણીઓ છે તે પાણી અહીંયા પીવા આવે છે. તમે જોઈ શકો છો તળાવનો ખૂબ સરસ મજાનો નજારો કે જે જંગલેશ્વર મહાદેવના મંદિરની ખૂબ જ નજીક એટલે કે પાછળ આવેલું છે આ મનમોહક તળાવ. આપણે છે એ મંદિરની ઉપરથી જોઈશું તો કંઈક આ રીતનો આખો નજારો આવે છે કે દૂર દૂર સુધી ક્યાંય પણ કોઈના મકાન નથી, એકલું જંગલ જ આવેલું છે. હા હા હું કા નારો આપા? હા હા દર્શન કરવા આવ્યા ભાઈ. જોઈ શકો છો ખૂબ સરસ મજાનો નજારો છે. અહીંયા હવે શું છે, મંદિરના દર્શન આપણે કરી લીધા છે અને હવે જઈશું આપણે અહીંથી થોડેક જ દૂર નજીકમાં એક મિત્રની વાડી છે દિલીપભાઈની, કે જ્યાં કૂવાનું ખોદકામ શરૂ છે અને જમા પણ આવી ગયા છે અને ખૂબ સરસ મજાનું પાણી આવ્યું છે. એટલા માટે આજ રજા છે તો ત્યાં પણ એક આંટો મારી લઈએ. તો અમારી સાથે જોડાયેલા રહો, તમને પણ સાથે બતાવીએ. શું કહેશો શૈલેષભાઈ? હા, આપણે નજીક જ છે વાડી મિત્રની, ત્યાં આપણે જઈશું. ત્યાં કૂવાનું કામ ચાલુ છે અત્યારે, એને જમા આવી ગયા છે, પાણી ખૂબ સરસ છે. અહીંથી સાવસન નજીક જ છે. જે ખેતરનું નામ છે અમદાવાદ. આ જંગલેશ્વર મહાદેવ જે સ્થાપિત મેન સ્થળ અમદાવાદ જ કહેવાય, કે આ જગ્યાનું નામ અમદાવાદ. તો તે આપણે ત્યાં જઈ અને મળશું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. આ આપણે ફરારી અહીંયા પડી છે, તો હવે એને લઈ લઈએ. હવે જે આપણા મિત્રની વાડી જવાનું હતું એ નજીક આવી ગઈ છે. જે આપણે કૂવાનું કીધું હતું તે સ્થળ ઉપર જઈ રહ્યા છે. આવી જશે વાડી અને
તે વાડી હું ભાઈનું કૂવાનું કામ શરૂ છે આપણે આગળ આવ્યો છે તો આટો મારતા દિવસ તો આપણે કામ ધંધામાં કંઈ નવરા હોય ને આ ધારો આવ્યો હોય તો આટો મારતા જશું હવે એ જો આવી ગઈ છે આપણે આવી ગઈ આપણી વાત શૈલેષ બાગ જઈ રહ્યા છે ને આપણે હમણાં જઈશું ત્યાં કૂવાની નજીક આપણા મિત્રની વાડી છે આપણે ત્યાં જઈ વિડીયોમાં બનાવી રહ્યો છું આ છે આપણા શૈલેષભાઈ શું છે શૈલેષભાઈ કેટલેક પડી ગયું ભાઈ આપણું કામકાજ સમય આવી ગયા છે પણ એવું છે સારું આ આપણે દિલીપભાઈ છે એને પૂછ્યું કુવાવાળા કુવાવાળા દિલીપભાઈ છે હું પણ એ થોડાક શરમાય છે હું છે ભાઈ એટલે કાંઈ બોલ છે ને દાંત કાઢશે તમને હે સોશિયલ મીડિયામાં નથી એનું અકાઉન્ટ પણ દાંત કાઢે શું છે ક્યારેક ક્યારેક બોલવાનું ઓછું છે એવું નહીં પચીસ ફૂટ જેટલો કૂવો ગળાઈ ગયો છે હજી શું છે આગળ કામ શરૂ છે શું છે તારે શૈલેષભાઈ તમારે બીજું કાંઈ બોલવું હોય તો કયો હા પછી કહેતા નહીં કે ભાઈ મારે બોલવા બે શબ્દ તો ભાઈ શું છે થોડાક શરમાય છે હું ત્યાં બીજું કાંઈ વાંધો નથી આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે મળશું કંઈક નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને જય શ્રી રામ